શિક્ષણની દુનિયામાં ખબર છે એક એવો વિચાર આવ્યો છે જે કદાચ બધું જ બદલી નાખશે અને એનું નામ છે 10 બેગલેસ દિવસ. ના, આ ખાલી દફતર હળવા કરવાની વાત નથી. આ તો આખી ભણવાની રીતને જ નવેસરથી ઘડવાની વાત છે. ચલો આ નવી કલ્પનામાં જરા ઊંડા ઉતરીએ. જરા વિચારો તો, એક એવી સ્કૂલ જ્યાં સવારે વિદ્યાર્થીઓ ખભે દફતર લટકાવીને નથી આવતા, જ્યાં ક્લાસરૂમમાં ચોપડીઓ અને નોટબુકોના થપ્પા નથી પણ હાથમાં ઓજારો છે અને શીખવાનું છે સીધા અનુભવથી. લાગે છે ને કોઈ સ્વપ્ન જેવું, પણ આ કલ્પના હવે હકીકત બની રહી છે. હવે પહેલો વિચાર તો એ જ આવે કે વાહ, સારું થયું, બાળકોની પીઠ પરથી ભાર ઓછો થશે. પણ શું વાત એટલી જ છે? ના, બિલકુલ નહીં. આ વિચાર તો છેક શિક્ષણના મૂળ સુધી પહોંચે છે. આ તો ખાલી શરીરનો ભાર ઓછો કરવાની વાત નથી, પણ મનને પણ પુસ્તકીય જ્ઞાનના બંધનમાંથી મુક્ત કરવાની વાત છે. તો પછી આની પાછળનું અસલી કારણ શું છે? ચાલો પડદા પાછળ જઈને સમજીએ કે આ બધું શા માટે થઈ રહ્યું છે. કારણ કે આ ખાલી બેગ હલકી કરવાની વાત નથી. આ તો શીખવાની આખી પ્રક્રિયાને, એના મૂળભૂત ઢાંચાને જ બદલી નાખવાનો પ્રયાસ છે. પીએસસીની માર્ગદર્શિકામાં બહુ સરસ વાત કરી છે. એમનું કહેવું છે કે જે ચોપડીમાં ભણીએ છીએ અને જે ખરેખર જીવનમાં કામ આવે છે, એની વચ્ચેની જે મોટી દિવાલ છે ને, બસ એને તોડી પાડવાની છે. ક્લાસરૂમનું જ્ઞાન વાસ્તવિક જીવનમાં કઈ રીતે ઉપયોગી થાય, એ જ આનો મુખ્ય સાર છે. આ આખા કાર્યક્રમનો જે આત્મા છે ને, એ છે અનુભવજન્ય શિક્ષણ. એટલે શું? સાવ સાદી ભાષામાં કહીએ તો જાતે કરીને શીખવું. અહીં વિદ્યાર્થીઓ ખાલી બેસીને સાંભળતા નથી. ના, એ તો પોતે ક્રિયાના કેન્દ્રમાં હોય છે. ભૂલો પણ કરશે અને એ ભૂલોમાંથી જ શીખીને આગળ વધશે. અને આનો બીજો એક ખૂબ જ મહત્વનો પાયો છે શ્રમનું ગૌરવ, એટલે કે મહેનતનું સન્માન. વિદ્યાર્થીઓને એ સમજાવવાનું છે કે કોઈ કામ નાનું કે મોટું નથી હોતું. પછી એ સુથારકામ હોય, માટીકામ હોય કે ખેતીકામ, દરેક કામનું પોતાનું એક ગૌરવ છે, એક આગવું મહત્વ છે. ઓકે, તો આપણે શા માટે એ તો સમજ્યા, પણ હવે સવાલ એ છે કે આ 10 દિવસમાં ખરેખર થાય છે શું? ચાલો આ પુસ્તકો વગરની પાઠશાળામાં જરા અંદર જઈને એક ડોક્યુ કરીએ. પહેલાં તો એ સ્પષ્ટ કરી દઈએ કે આ કોઈ રજાઓ કે પિકનિક નથી. આ ભારતની નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ એટલે કે એનઈપી 2020નો એક અભિન્ન ભાગ છે. અને ધોરણ 6 થી 8ના દરેક વિદ્યાર્થી માટે આ 10 દિવસ ફરજિયાત છે. અહીં સ્થાનિક કારીગરો અને નિષ્ણાતો જ એમના શિક્ષક બને છે. આ સાચા અર્થમાં જીવંત શિક્ષણ છે. આ તફાવત જુઓ તો ખરા. એક બાજુ આપણી જૂની પરંપરાગત સિસ્ટમ, 4 દિવાલોવાળો ક્લાસરૂમ, ઘોખણપટ્ટી પર ભાર. અને બીજી બાજુ છે આ નવો અભિગમ, બધું જ પ્રેક્ટિકલ, હાથ વડે કામ કરવાનું, કોઈ સમસ્યા આવે તો જાતે ઉકેલવાની. શિક્ષણ હવે સ્કૂલની દિવાલો તોડીને સીધું સમાજની વચ્ચે પહોંચી રહ્યું છે. આના જે ઉદ્દેશ્યો છે ને, એ પણ બહુ ઊંડા છે. વિદ્યાર્થીઓને ક્લાસરૂમની બહારની અસલી દુનિયા બતાવવી, આપણા સ્થાનિક વ્યાપાર, આપણી હસ્તકળા વિશે શીખવવું. અને હા, એક બહુ જ મહત્વની વાત, બાળકોને સતત મોબાઈલની સ્ક્રીનમાંથી બહાર કાઢીને વાસ્તવિક દુનિયા સાથે, માટીની સુગંધ સાથે જોડવાનો આ એક જોરદાર પ્રયાસ છે. સારું, વિચાર તો બહુ સારો છે, પણ આટલી મોટી વાત આ જમીન પર ઉતરશે કેવી રીતે? કોણ કરશે આ બધું? જો આ કોઈ એક વ્યક્તિનું કામ નથી, આ તો એક મોટો યજ્ઞ છે અને એમાં આખા સમાજે સાથે મળીને આહુતિ આપવી પડે. તો ચાલો જોઈએ આ યજ્ઞમાં કોની શું ભૂમિકા છે. સૌથી પહેલાં તો આવે છે શાળાના આચાર્ય. એ તો આખા જહાજના કેપ્ટન છે. સાચી દિશા બતાવવી, જરૂરી સાધનો પૂરા પાડવા અને આખા કાર્યક્રમ પર દેખરેખ રાખવી, આ બધી જવાબદારી એમની છે. પછી આવે છે શિક્ષક. પણ અહીં એમનો રોલ બદલાઈ જાય છે. એ હવે ખાલી ચોક ડસ્ટરવાળા ટીચર નથી, પણ એક ફેસિલિટેટર, એક માર્ગદર્શક છે. એમનું કામ છે વિદ્યાર્થી અને જે તે કળાના નિષ્ણાત વચ્ચે એક પુલ બનાવવાનું. અને હવે વાત કરીએ આ કાર્યક્રમના અસલી હીરોની, આપણા સ્થાનિક કારીગરો. એ સુથાર હોય, કુંભાર હોય કે પછી કોઈ માળી, આ લોકો પાસે જે વર્ષોનો અનુભવ છે, એ જ્ઞાનનો ભંડાર એ લોકો સીધો નવી પેઢીને આપે છે. એ લોકો ચાલતા ફરતા જ્ઞાનકોશ છે. આ આખી સાંકળમાં માતા પિતા પણ એટલા જ જરૂરી છે.
જ્યારે એ લોકો આ વાતને સમર્થન આપે, ઘરે પણ શ્રમના ગૌરવની વાત કરે, ત્યારે જ આ શિક્ષણ શાળાની બહાર નીકળીને ખરેખર ઘર સુધી પહોંચે છે. અને છેલ્લે, જેના માટે આમ બધું થઈ રહ્યું છે, વિદ્યાર્થી. અહીં એ ખાલી સાંભળવાવાળો નથી. એ તો એક શિખાઉ છે, એક એપ્રેન્ટિસ. એ જાતે ઓજારો હાથમાં લેશે, સવાલો પૂછશે, ભૂલો પણ કરશે અને બસ એમાંથી જ શીખતો જશે. ચાલો, આપણે શા માટે, શું અને કેવી રીતે એ બધું જોયું. પણ હવે સૌથી મોટો સવાલ, તો શું? આટલી બધી મહેનતનું પરિણામ શું આવશે? ચાલો, એની લાંબા ગાળાની અસર પર એક નજર કરીએ. આમાં ફાયદો કોને કોને થાય છે? જુઓ, વિદ્યાર્થીઓને તો પ્રેક્ટિકલ સ્કિલ્સ મળે જ છે, શિક્ષકોને પણ શીખવવાની નવી રીતો મળે છે, અને સમાજ સાથે એમના સંબંધો વધુ મજબૂત બને છે. અને આખા સમુદાયને શું મળે? આપણી કળાઓ, આપણો વારસો સચવાય છે. એટલે કે આ એક એવી રમત છે જેમાં જીત બધાની છે. અને કદાચ આનો સૌથી મોટો અને સૌથી સુંદર ફાયદો એ છે કે આપણા જે સ્થાનિક વ્યવસાયો છે, જે કળાઓ ધીરે ધીરે લુપ્ત થઈ રહી છે, એને એક નવું જીવન મળે છે. આ તો આપણા સાંસ્કૃતિક વારસાને બચાવવાની વાત છે. જ્ઞાનની આ મશાલ એક પેઢીથી બીજી પેઢી સુધી પહોંચાડવાની વાત છે. તો અંતમાં એક વિચારવા જેવો સવાલ, શું ખરેખર હાથ વડે શીખેલા આ ફક્ત 10 દિવસ આખી જિંદગી જે મગજથી શીખ્યા છીએ એને બદલી શકે છે? શું આ 10 દિવસ એવી ચિનગારી બની શકે છે જે ભવિષ્યમાં જ્ઞાનની એક મોટી આગ પ્રગટાવે? જવાબ તો સમય જ આપશે. પણ હા, એક નવી આશા તો ચોક્કસ જન્મી છે.